કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે મગનું શાક એકદમ નવી જ રીતે બનાવવાનું છે। મગની વડી અને મગનું શાક આપણે આ રીતે તમે કોઈ દિવસની બનાવી તો વિડીયોને જરાય સ્કીપ ન કરતા। તો અહીંયા ચોપરમાં આપણે લગભગ મીડિયમ સાઇઝના 2 કાંદા લીધા છે અને તેમાં અડધો ઇંચ આદુનો ટુકડો અને 6 થી 7 લસણની કળી લઈને ચોપરમાં ચોપ કરી દેવું, ઝીણું કરવાનું છે આપણે। પછી અહીંયા એક બાઉલ લઈશું। આ મેં લગભગ અહીંયા 1 કલાક માટે મગને ધોઈને સરસ મજાના પલાળી દીધા હતા। ગરમ પાણીમાં બોળેલા હતા, તમે રાત્રે પણ પલાળી શકો છો, પણ આપણે વધારે કૂક નથી કરવાના તેને। તો અહીંયા આપણે 1 વાટકી જેટલા મેં મગ કાઢી લીધા છે, તેને આપણે ઉકળવા મૂકી દઈશું અને 1 વાટકી જેટલા મગ છે તેને આપણે ક્રશ કરી લેવાના છે। તો અહીંયા મગમાં મીઠું નાખીને તેને સરસ મજાના ઉકળવા દઈશું, જ્યાં સુધી તે થોડા ફાટે નહીં ત્યાં સુધી તેને મગને ઉકળવા દેવાના છે। પછી આ બાજુ મિક્સરમાં મેં મગને સરસ મજાનું ક્રશ કરી લીધું છે। આપણે એકદમ ઝીણું ક્રશ નથી કરવાનું અને પાણી તો બિલકુલ નથી નાખવાનું, પાણી વગર જ ક્રશ કરવાનું છે। પછી આપણે જે કાંદા ચોપરમાં કર્યા હતા તે આપણે 2 ચમચી જેટલા નાખી દઈશું। થોડો ચપટી લીલો મસાલો અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। 1/4 જેટલી હળદર, 1 ચમચી ધાણા પાવડર, ચપટી હિંગ નાખીશું। હિંગ નાખવાથી પેટમાં ન દુખે અને વાયડું પણ ન પડે, એટલે વાયુપિત્ત ન થાય। પછી અહીંયા 1 ચમચી લાલ મરચું, 2 ચમચી ચણાનો લોટ, ચપટી આપણે ગરમ મસાલો નાખીશું અને આપણે બરાબર બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું। તો આ રીતનું કાઠું હોવું જોઈએ, બહુ ઢીલું નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખો। જો તમે ઢીલું કરશો તો તમારી વડી સરસ જલ્દી ચડશે નહીં। પછી અહીંયા એક જાડા તળિયાળું મેં વાસણ લીધું છે, તપેલી એટલે કે, તો તેમાં આપણે 1 મોટો ચમચો તેલ નાખીશું, જીરું નાખી દેવું, હિંગ નાખી દેવું, લીંબડીના પત્તા નાખી દેવા અને જે આપણે ચોપરમાં કાંદા લસણ ચોપ કર્યા હતા તે નાખી દેવા, તેને સાતળી દેવા। પછી અહીંયા વઘારના લાલ 2 મરચાં નાખી દીધા છે અને પછી અહીંયા આપણે 1 ટામેટું લઈશું, ટામેટું પણ ચોપરમાં ચોપ કરી દઈશું। થોડા કાંદા સતળાઈ જાય પછી આપણે ટામેટું નાખી દેવું, મીઠું નાખી દેવું અને ચપટી હળદર નાખી દેવી, જેથી તેનાથી કલર સરસ આવશે। અને આપણે પછી તેના ઉપર કાણાવાળી ડીશ ઢાંકી દઈશું। કાણાવાળી ડીશ ઢાંકીને તેના ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા સરસ મજાનું મેં તેલ લગાવી દીધું છે અને 1 ચૂટકી જેટલું આપણે ખાવાના સોડા નાખવાનો છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેની વડી ઉતારી લઈશું, એક એક કરીને નાની નાની વડી બનાવવાની છે આપણે। તો આ રીતે બધી વડી આપણે કાણાવાળા ચાયણી પર મૂકી દેવાનું અને પછી તેના ઉપર ઢાંકી દેવાનું। કાંદા ટામેટાં ચડે ત્યાં સુધી આપણું સરસ મજાની વડી તૈયાર થઈ જશે। તો અહીંયા મગ પણ સરસ મજાના બફાઈ ગયા છે। આપણે આ રીતના મગ બફાઈ જવા જોઈએ। પછી તેને આપણે કાણાવાળા વાસણમાં મગને કાઢી લઈશું। પછી અહીંયા તમે જોઈ શકો છો કાંદા ટામેટાં પણ ચડી ગયા છે અને અહીંયા વડી પણ સરસ મજાની થઈ ગઈ છે, બિલકુલ ચોટતી નથી। તો આપણે કાંદા ટામેટાને મિક્સ કરી લેવું અને જે મિક્સરના બાઉલમાં મેં મગ ક્રશ કર્યા હતા તે જ બાઉલમાં પાણી નાખીને મેં 1 વાટકી જેટલું પાણી નાખીને મિક્સ કરીને નાખી દીધું છે અને ચપટી આપણે મીઠું, કાંદા ટામેટાં પ્રમાણે મસાલો કરી લઈશું અને ધાણા પાવડર, હળદર અને લાલ મરચું થોડું નાખી દઈશું અને બરાબર તેને મિક્સ કરી દઈશું। મસાલાને ખાસ કરીને ટેસ્ટ કરી લેવું, જેથી તમારું શાક ખારું ન થઈ જાય। અને આપણે પછી થોડું પાણી ઉકળવા લાગે એટલે આપણે વડી નાખી દઈશું અંદર। તમે જોઈ શકો કેવી સરસ મજાની છૂટી પડી ગઈ છે આપણી વડી। તો આ રીતની વડી થવી જોઈએ અને જે આપણે ઉકાળેલા મગ હતા તે પણ નાખી દઈશું। પાછું 1 વાટકી પાણી નાખી દઈશું। તમે પાણી નાખ્યા વગર એમને કોરું શાક પણ તમે બનાવી શકો છો, એકલું ડ્રાય કરવું હોય તો પણ તમે બનાવી શકો છો। અને ચપટી ગરમ મસાલો નાખીને તેને 2 મિનિટ માટે પાછું ઢાંકી દઈશું, બરાબર ઉકળી જાય પછી આપણે તેમાં અડધું લીંબુ નીચોવી દઈશું। લીંબુ નાખવાથી તેનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી શાક બન્યું છે આ। અને પછી લીલા ધાણા નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું શાક દેખાય છે, મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું શાક થઈ ગયું છે મગનું। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તો અહીંયા એક સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું। મેં અહીંયા ચોપડા અને કઢી બનાવી છે, તેની સાથે આપણે તેને સર્વ કરશું। ખૂબ જ ટેસ્ટી બન્યું છે, તમે પણ બનાવજો। મારા પરિવારને તો ખૂબ જ ભાવ્યું હતું, તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ વડી થઈ છે આપણી।